નમસ્કાર, બોલેલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાન. બોડેલીની ચાચક રેલવે ફાટક 3 દિવસ માટે બંધ રહેવાની છે. મેન્ટેનન્સ અને ઓવરહોલિંગના કામ માટે કરી અને આ ફાટક આવતીકાલથી 26 ડિસેમ્બર 2025ના રોજથી લઈ 28 ડિસેમ્બર 2025 સુધી સવારે 10 વાગે આ ફાટકનું કામ શરૂ થશે અને તે દિવસથી ટાઈમથી ફાટક બંધ રહેશે અને કુલ 72 કલાક પછી એટલે કે 3 દિવસ બાદ 28 તારીખે આ ફાટક ફરી પાછી શરૂ થશે. 3 દિવસ સુધી એનું મેન્ટેનન્સનું ઓવરહોલિંગનું કામ હોવાને કારણે બંધ રહેશે. અંગે કલેક્ટરનું જાહેરનામું બહાર પડી ગયું છે. અગાઉ આ અંગે અફવાઓ ફેલાઈ હતી, પરંતુ અમે તે અફવાનું પણ ખંડન કર્યું હતું. આ વખતે અધિકૃત રીતે કલેક્ટરનું જાહેરનામું બહાર પડ્યું છે અને અહીં બોર્ડ પણ આપણે જોઈ શકીએ છીએ. ફાટક નંબર 65 છે આ બોડેલીની ચાચકની રેલવે ફાટક. વાર્ષિક ઇન્સ્પેક્શન, વાર્ષિક મેન્ટેનન્સને લીધે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવાની છે. મેન્ટેનન્સની વાર્ષિક મેન્ટેનન્સ કહે છે અને ઓવરહોલિંગ એના માટે કરી, કારણ કે આ જે ફાટકો હોય છે ત્યાંથી સતત વાહનોની અવર જવરને કારણે એ ડેમેજ થતી હોય, નુકસાન થતું હોય. રેલવે ફાટક હોય અને ડામર સપાટી હોય, બેની વચ્ચે એ એક હોય છે આ પ્રકારનું. દરેક ફાટક પર આવું હોય છે. પણ આ બોડેલીની અંદર આ ફાટક છે એ અહીંનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હોવાને કારણે એની ચર્ચા આવે છે. કારણ કે અહીં જો રસ્તો બંધ થાય તો અહીંથી આવતા વાહનો ક્યાંથી અવર જવર કરશે સવાલ આવે. અને આટલા બધા ટ્રાફિકથી ધમધમતા બોડેલી મોટા સેન્ટરની આજુબાજુને સંલગ્ન જ્યારે રસ્તા અને ફાટકની વાત હોય એટલે સ્વાભાવિક લોકોને જીવ પડી કે બંધાય કે શું થશે. બીજી જગ્યાઓ પર પણ આ પ્રમાણે ફાટકો બંધ થતી હોય છે અને વૈકલ્પિક માર્ગ સાઈડમાંથી નીકળી પણ જતો હોય છે. અહીં એવો અવસર ઊભો થતો નથી, કારણ કે અહીં એડજસ્ટન્ટ પ્રોપર્ટીઓ પણ લાગે છે, અહીં નાળું છે એટલે એને લીધે કરી એને શક્ય બનતું નથી. ફાટકની આ હાલત તમે જોઈ લો અત્યારે તો કે વાર્ષિક એનું મેન્ટેનન્સ છે, એને લીધે આ ફાટક બંધ છે. તમે જુઓ કે એ લોકોએ આગોતરી તૈયારી રૂપે જે આવતીકાલથી કામ શરૂ થશે તો તેના માટે કરી અને માણસોને પણ કામે લગાડી દીધા છે. અને અત્યારે ટ્રાફિક છે, આપણે ગાડી નીકળે આ જાઓ, તમે જુઓ માણસો અત્યારે કામ કરી રહ્યા છે. આપણે જોઈશું કે અહીં જે કામ જે થઈ રહ્યું છે એ આવતીકાલથી એની કામની એના માટે કરીને અત્યારથી જ કેમ છો આવતીકાલે જે કામ થવાનું તેના માટે અત્યારથી જ એ લોકો બધું સાઈડમાં બધું કામ કરી રહ્યા છે. ત્યાં શ્રમિકો પણ છે જે સ્લીપરને ઉંચકી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ વળીઓ પર સાંકળ બાંધી છે અને તે રીતે અહીંયા જે છે એ એની જે પાટા છે એની અંદર વોલ પાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવતીકાલે આ બધું ફિટિંગ થશે. અહીંયા જે મેન્ટેનન્સનું કામ છે, કારણ કે ઓવરહોલિંગ કહે છે એને, આ જે પાટા છે તે ફિટ કરવામાં આવશે જગ્યા પર. લગભગ 3 દિવસ 72 કલાક સુધીને આ ફાટક આ રીતે બંધ રહેશે. આજ આવી જ કામગીરી છે તે આગળ પણ તમે જુઓ કે જે પાટા છે ત્યાં પણ એ પ્રકારનું જ કામ હાલ કરવામાં આવી રહ્યું છે. તમે જુઓ કે બતાવવામાં આવે છે. કમલા આ હેના છે નિશાન હાઈટ કેટલી વધારવાની છે? 1 ફૂટ સાહેબ. કેટલું 1 ફૂટ કેટલું વધારવાનું? 4 ઇંચ જેટલું. 4 ઇંચ જેટલી એની હાઈટ વધારવાની છે આ સાહેબ કહે છે. તમે જુઓ અહીં હવે આ કામ ચાલી રહ્યું છે. અત્યારથી જ આ લોકો જે રોડની સાઈડનું છે તે કામ અત્યારે કરી રહ્યા છે. અને લગભગ હવે અમે આ ફાટકની પર જ ઊભા છે અને અહીં હવે લગભગ જો આવતીકાલે સવારે 10 વાગે આ ફાટક બંધ થઈ જશે એટલે 72 કલાક પછી આ ફાટક પાછી શરૂ થશે. 72 કલાક પછી એક્ટિવ થશે. 3 દિવસ સુધી 72 કલાક સુધી આ ફાટક બંધ રહેવાની છે. તમે જુઓ કે ત્યાં પણ અત્યારે આ સ્લીપરને છે ઘસડીને લગભગ 7 વ્યક્તિઓ ઉંચકી રહ્યા છે અને 7 વ્યક્તિઓ એને ઉંચકી અને લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં આ જગ્યા પર જ અહીં લાવે છે ને स्लीपर कल कल से बंद होएगा ना, हाँ तब उसको लाइन पर लाएंगे. आप PWI के हैं? हाँ इंजीनियर है? हाँ. क्या नाम है आपका? हरिशंकर बैरवा. अच्छा अच्छा. वो PRO साहब से बात हुई थी तो उन्होंने बताया कलेक्टर साहब का जाहिरनामा भी बाहर पड़ा है. हाँ है ना. तो 3 दिन के लिए बंद रहेगा. हाँ. कल कितने बजे? 10 बजे. 10 बजे से लेकर के कितने कौन सी 28 तारीख को 10 बजे तक. 28 तक 10 बजे तक फिर चालू हो जाएगा. चलो भाई.
ઠીક છે આ આપણે વાત સાંભળી આ અહીંના આજે વિભાગ છે તમે જુઓ આખી ફાટકને એનો આખો ટ્રેકનો સેક્શન ઇલેક્ટ્રિક સેક્શન પણ આપણે દૂરથી જોઈએ આમ તો હવે ટ્રાફિક છે એટલે તમારે વચ્ચે વચ્ચે સાધનો જોવા મળશે તો રેલવે જે સ્લીપર છે તે પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે અને એ आखा जी आप पाटा ये पाटे बदलेंगे सर ये पाटे नए डालेंगे ये पूरा नया हुआ वो जो अभी वॉल पाड़ रहे हैं यहाँ पर वही आएगा यहाँ पर हाँ वो आएगा वो रेल रखिए वो आएगी ऊपर है अच्छा वो आएगा उसका डामर होगा अच्छा तो सब हो जाएगा રેલવે પાટા છે તે અહીંના આ નવા નાખવામાં આવશે અને આ ડામર સપાટી કરવામાં આવશે 4 ઇંચ જેટલી અહીંથી આ પાટાથી ઉપર હાઇટ પર લેવામાં આવશે એ પ્રકારની વાત છે કારણ કે જે આખો મામલો છે અહીં અમે રૂબરૂ અહીં આવ્યા અને લોકો તમારી સમક્ષ જે હકીકત છે એ પ્રેઝન્ટેશન થાય અને સાચી માહિતી મળે અને અહીં ખરેખર અવસ્થા શું છે તે અવસ્થાનું સાચું નિરૂપણ અને એને પ્રેઝન્ટેશન માટે કહીને અમે તમને રૂબરૂ અહીં આવી માહિતી પણ અમે રેલવે વિભાગના અધિકારીઓ પાસેથી લીધી છે અમારી પાસે કલેક્ટરનું જાહેરનામું છે એ જાહેરનામાની પણ વિગત છે જાહેરનામું પણ છે અમારી પાસે અને એની અંદર પણ કલેક્ટર ગાર્ગી જૈન જાહેરનામું છે એમણે વિવિધ વિભાગોને પહોંચું કરવામાં આવ્યું છે જેથી એની પર અમલીકરણ થઈ શકે જાહેરનામાનું સુચારુ રૂપે પોલીસે પણ જાણ કરવામાં આવી છે જાહેરનામાનો ભંગ કરનારને દંડ થઈ શકે એ પ્રકારની પણ જોગવાઈઓ હોય જ છે જાહેરનામાનો ભંગ કરે એટલે જાહેરનામાના ભંગની કલમ લાગતી હોય છે એટલે આમ તો જો કે રેલવે ફાટક બંધ હોય એટલે અહીંયા સ્વાભાવિક રીતે જ અહીંયા બેરિકેડ મારી દેવામાં આવે કારણ કે કોઈને ખબર ના હોય બહાર ના હોય તો તે જાહેરનામાની ખબર ના હોય તો કેવી રીતે અમલીકરણ કરે એટલે બેરિકેડ મારી દે જો કે એ બેરિકેડ મારવા માટે પણ આમની પાસે આધારભૂત હોવું જોઈએ એટલે જાહેરનામું અને રેલવે વિભાગ અને સ્ટેટ લેવલનો વિભાગ એટલે આઈએએસ અધિકારી છે એના ડીએમ તેમને પણ અંદર ઇન્ટરફિયર થઈને આ પગલું લેવું પડતું હોય છે અને અધિકૃત રીતે અમે તમને જે માહિતી આપી રહ્યા છે તે સંપૂર્ણ અધિકૃત રીતે કારણ કે ગઈ વખતે પણ અમે તમને અધિકૃત રીતે જ માહિતી આપી હતી કે કોઈ ફાટક વખતે બંધ નથી રહેવાની પણ હવે આ મેન્ટેનન્સનું કામ હાથ પર લેવાનું હોવાને કારણે આવતીકાલે એટલે કે 20 ડિસેમ્બર 2025ના રોજથી લઈ સવારે 10 વાગ્યાથી લઈ 28 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10 વાગ્યા સુધી આ ફાટક બંધ રહેશે થેન્ક યુ